એક શિક્ષકે પૂછ્યું કે એ કયું ડિપાર્ટમેન્ટ છે જ્યાં મહિલાઓ કામ કરતી નથી? તો છોકરાએ કીધું કે ફાયર બ્રિગેડ, કેમ કે છોકરીઓનું કામ આગ લગાવવાનું હોય કે બુઝાવવાનું ન હોય. શું આ વિચારવા જેવી વાત નથી? એ કે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની, પતંગ કપાઈ જ જવાની છે તો ચગાવવાની શું કામ? શું આ વિચારવા જેવી વાત નથી? આપણે શ્વાસ લઈને છોડવાનો જ છે તો શ્વાસ લેવાનો જ શું કામ? શું આ વિચારવા જેવી વાત નથી? શિક્ષકે એકવાર છોકરાઓને પૂછ્યું કે ફોક્સનું બહુવચન શું થાય? તો ફોક્સનું બહુવચન શું થાય? તો છોકરાઓએ કીધું કે ફોક્સનું બહુવચન થાય વિન્ટર. તો શિક્ષકે કીધું કે મીઠા વગરના ફોક્સ એટલે શિયાળ થાય ને તો છોકરાઓ કે વિન્ટર એટલે શિયાળો થાય. શિક્ષકે પૂછ્યું કે તમે બધાએ હોમવર્ક કાં નથી કર્યું? તો છોકરાઓએ કીધું ભોલાપણથી કે અમે હોમવર્ક એટલે હોમ થાય ને અમે તો હોસ્ટેલમાં રહી છીએ. એક છોકરીએ ક્લાસમાં બેઠા બેઠા ફેસબુક પર સ્ટેટસ મૂક્યું, આઈ એમ ઇન ક્લાસ, આઈ એમ સો સ્માર્ટ. પછી તરત જ ટીચરે કમેન્ટ કરી, ટેસ્ટમાં તને 0 આવ્યા છે, એ રિઝલ્ટ હું સ્ટેટસમાં લગાડું? પછી ટીચરે મહેશ નામના છોકરાને બતાવ્યું દર્દનાકનો અર્થ શું થાય? તો મહેશે કીધું જે માણસના નાકમાં દર્દ થાય અને દર્દનાક કહેવાય. શિક્ષકે વર્ગમાં નિબંધ લખવા કહ્યો. વિષય હતો આળસ કોને કહેવાય? છોકરાએ 2 પાના મૂકીને લખ્યું કે આળસ સાહેબ આને કહેવાય. શિક્ષકે પૂછ્યું એવું કયો ડિપાર્ટમેન્ટ છે જ્યાં મહિલાઓ કામ નથી કરતી? તો છોકરાએ કીધું ફાયર બ્રિગેડ, કેમ કે મહિલાઓનું કામ આગ લગાવવાનું છે, બુઝાવવાનું નથી. શિક્ષકે કીધું કે એનર્જી સમજાવો. તો છોકરાએ કીધું કે આખું નથી આવડતું, થોડુંક આવડે છે. તો સાહેબ કે હા બોલી જા. તો છોકરાએ કીધું કે ડીશને પૂરી સાફ કરી નાખી ને એને એનર્જી કહેવાય. છોકરાએ પૂછ્યું સર તમે વાતચીતની સ્વતંત્રતાને મૌલિક અધિકાર માનો છો? તો સાહેબે કીધું હા કેમ નહીં, વાતચીત કરવાનો બધાને સ્વતંત્ર અધિકાર છે. તો છોકરો કે સાહેબ તમારા ફોનથી વાત કરી લેવા દો ને જરાક. સાહેબના ફોનથી વાત કરવી હતી. શિક્ષકે કીધું કે તું 1 વર્ષથી એકડા શીખે છે ભવિષ્ય અને હજી તને 6 સુધી તે એકડા આવડ્યા છે તો તું ભવિષ્યમાં શું કરે? તો છોકરાએ આરામથી જવાબ દીધો કે અમ્પાયર બની જાઉં, એમાં હું. ટીચરે કહ્યું આપણે જે ભાષા બોલીએ એને માતૃભાષા શું કામ કહેવાય? પિતૃભાષા શું કામ કહેવાય? કેમ કે પિતાનો બોલવાનો ઘરમાં કોઈ હોક થતો નથી, મમ્મીનો જ હોય એટલે. સાહેબે પૂછ્યું ખંડ કેટલા હોય? તો છોકરાએ કીધું કે 3 ખંડ હોય, એક શ્રીખંડ, પાખંડ અને લોખંડ. હું ભૂત પ્રેતમાં નથી માનતો જ્યાં લગીને અંધારું ન થાય. અંધારું થાય પછી એમ લાગે કે ભૂત હોય તો શકે, ભૂત હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, પણ ચુડેલ તો 100% હોય, કેમ કે લેડીઝ લોકોએ ઉપર બહુ તરક્કી કરી લીધી છે.